પારડી તાલુકામાં શ્રમિકોના કથિત શોષણ અને અન્યાયના મુદ્દે આજે તાલુકા કોંગ્રેસ અને કામદારોના એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કામદારો છીએ, ગુલામ નથી, સમાન કામ સમાન વેતન સહિતના બેનરો સાથે મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટી પડ્યા હતા। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ કામદારોએ રેલી કાઢીને પારડીના પ્રાંત અધિકારી એસડીએમને આવેદનપત્ર પાઠવીને પોતાની પડતર માંગણીઓની રજૂઆત કરી હતી। આ મામલો વલસાડની ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલી ડેમોસા કંપની અને વાપી જીઆઈડીસીમાં આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત છે, કારણ કે આ બે કંપનીના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્ને હાલ હડતાળ પર ઉતરેલા છે। સમાન કામ સમાન વેતન સહિતના બેનરો સાથે આ શ્રમિકો ઉમટી પડ્યા હતા અને કામદારો છીએ, ગુલામ નથી તેના નારા પણ લગાવ્યા હતા।